જાગ રે તારો મેરું જગાડે, જાગ રે માલણ જાગ. તાર્કિક હું છું. અરે વાહ, કીધું તું ને તને સર્કિટ મારવી જ પડશે. પેટર્ન, આખી રમત આ પેટર્નની, બસ એકવાર એને સમજવાની વાર હોય છે. એક ડાઉટ છે. અનિશ્ચિતતા નામની પણ એક વસ્તુ હોય છે આ દુનિયામાં. તારું પ્રોબેબિલિટી મેથેમેટિક્સ પણ એ જ કહે છે કે દરેક સવાલની બે પોસિબિલિટીઝ હોય છે, એક હા અને એક ના. હા, દુનિયા ગોળ છે મેડમ. લેફ્ટ લો કે રાઈટ લો, પહોંચવાનું તો એ જ જગ્યાએ છે. ને આમ પણ જે થઈ રહ્યું છે તેની એક સેકન્ડ નક્કી થયેલી ડિઝાઇન પ્રમાણે થઈ રહી છે. અત્યારે આ વાતચીત કરી રહ્યા છે તે પણ એક સુવ્યવસ્થિત ગોઠવણીનો ભાગ છે. એવરીથિંગ ઇઝ પ્લાન્ડ. એટલે તારું કહેવાનું એમ છે કે આપણા અને મશીન્સમાં કોઈ જ ફરક નથી? ના, કદાચ ના, કોઈ ફરક નથી. તો વોટ ઇઝ લાઈફ? આ જીવન છે શું? વેલ, ઓનેસ્ટલી નથી ખબર. ચાલ તું જ કે. જો ટેકનિકલ મીનિંગ તો મને નથી ખબર, પણ લાઈફ ઇઝ ફ્રીડમ. કોઈ પણ નિર્ણય લેવાની સ્વતંત્રતા કે સક્ષમતા, એ જીવન. તને એવું લાગે છે કે તું નિર્ણય લે, બાકી આ તારા મગજમાં ચાલી રહેલી રાસાયણિક પ્રક્રિયા સિવાય કશું નથી. અને તને એવું લાગુ કે તું નિર્ણય લે છે, એ પણ મગજમાં ચાલી રહેલી કેમિકલ પ્રોસેસ જ છે. ઓકે જીનિયસ, ચાલ જમવા જઈએ. સારું, પછી જો આ સામે દેખાય એ વ્યાજનો તારો, મારો ફેવરેટ વ્યાજેલી શિકારી, સૌથી મસ્તી ટીમ થયા કરે. ધ્રુવ નથી કહું, સૌથી તેજસ્વી પણ બોરી. સાંભળ્યું છે સૃષ્ટિનો જન્મ એક પ્રચંડ ધડાકા બિગ બેંગથી થયો. જેનું નામ છે તેનો નાશ છે. હું વિચારું છું કે બ્રહ્માંડનો જન્મ થયો છે તો તેનો નાશ પણ થશે. એક નાની કીડીથી માંડીને આખા બ્રહ્માંડના જીવનચક્રમાં કંઈક તો સમાન થશે. એકવાર જો આ પેટર્નનું ગણિત સમજમાં આવી જાય ને તો કોઈ પણ સવાલના જવાબ આપી શકે. એ દિવસ દૂર નથી જ્યારે તું તારા વિદ્યાર્થીઓને મારી પેટર્ન વિશે ભણાવતી હશે. ખુલ્લું જ છે, અંદર આવ. सृष्टि से पहले कुछ नहीं था, सत भी नहीं असत भी नहीं था, छिपा था क्या कहाँ, किसने ढका था उस पल को, अगम अटल जल्दी कहा था. કરેક્ટ ટાઈમે આવે. તું બસ જોતી જા. ઘણો અગત્યનો દિવસ છે આજ મારા માટે. તાર્કિક, સી,
આઈ ઓલમોસ્ટ અન્ડરસ્ટુડ ધ પેટર્ન. આજે હું આ પેટર્ન પરથી એક અનુમાન લગાવવા જઈ રહ્યો છું. આ દેખાય છે? પેટ્રોલ છે આમાં. 1 કલાકની અંદર અંદર આ ગમે તેમ કરીને સળી ગયું છે. આર યુ શ્યોર? વોટ યુ મીન? 110%. ને ના થયો તો? સવાલ જ નથી ઉઠતો. ઓકે. કીધું તું ને મેં તને, કીધું તું ને સળગવાનું છે. કીધું તું. હવે શું? હવે મજા. આ તો ટ્રેલર છે બાબા, અસલી ફિલ્મ તો હજી બાકી છે. બસ એકવાર ખબર પડી જાય ને, let's celebrate. Let's celebrate. નિયતિ, કાર્તિક, હું એમ કહું છું કે તું એમ કહે છે કે સાંભળ ને યાર, બોલ ને યાર. હું કંઈક વિચારી રહ્યો. બધું જો સમૂહ પાર પડી ગયું ને તો લાઈફ સેટ થઈ જશે. શું? હું હજી શ્યોર નથી. સમય આવતા તને બધું આપોઆપ ખબર પડી જશે. ઠીક છે. નિયતિ, ટેકનિકલ મિનિંગ તો નથી ખબર, પણ લાઈફ ઇઝ ફ્રીડમ. સિમ્પલ શબ્દોમાં કહીએ તો નિર્ણય લેવાની સક્ષમતા કે સ્વતંત્રતા એ જીવન. આ તો મારા શબ્દો. ફ્રીડમ. માની લે તું તારા વિદ્યાર્થીને જણાવી દે કે તું તેને પાસ જ કરવાની છે, તો કંઈ નહીં, તે ટેન્શન ફ્રી થઈ જશે ને ભણવશે તો બનશે. અને માની લે તું એને જણાવી દે કે તું તેને ફેલ જ કરવાની છે, તે પણ સેમ, ભણવું હશે તો બનશે, નકર મજા કરે. એક્ઝેક્ટલી. સો નોઈંગ રિઝલ્ટ ઇઝ ફ્રીડમ, એન્ડ ફ્રીડમ ઇઝ લાઈફ. તું કહેવા શું માંગી રહ્યો છે? જીવન જીવવાની સાચી મજા ત્યારે જ આવે જ્યારે તમને તમારા મૃત્યુની ખબર હોય. પેટર્ન અનુસાર આ જાન્યુઆરીના રવિવારે, પહેલા રવિવારે મારું મૃત્યુ નિશ્ચિત છે. ખબર નહીં કેવી રીતે, પણ તેનું કારણ કોઈ ધાતુ હશે એ નક્કી. તાર્કિક, પણ પેટર્ન તો કશું જ ના કહીશ. આઈ અન્ડરસ્ટેન્ડ.
આપણે બંને એકબીજાને હંમેશા સારી રીતે સમજ્યા છીએ. આજે બસ મૌનને વાત કરવા દે. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. जय माताजी. दर्शक મિત્રો TV9 ના ભવિષ્યવાણી કશું જ નથી થવાનું તને તાર્કિક. વાત સમજ. તું એક મેચ્યોર વ્યક્તિ છે. મરવાનું તો મારે હતું જ, પણ હવે ફરક ખાલી એટલો છે કે મને તેની ખબર છે. સિમ્પલ. સ્વર્ગ નર્ક, સ્વર્ગ નર્ક, સ્વર્ગ નર્ક, સ્વર્ગ નર્ક, સ્વર્ગ નર્ક, સ્વર્ગ નર્ક. મારું મૃત્યુ નિશ્ચિત છે, પણ તેનું કારણ કોઈ ધાતુ હશે એ નક્કી, કોઈ ધાતુ હશે એ નક્કી. શું શું થયું? કંઈ જ નહીં ને કંઈ થવાનું પણ નથી. એટલે એટલે કે તને કંઈ જ નહીં થાય તાર્કિક. તું કેમ સમજતી નથી? આજથી પહેલા તો તું ક્યારેય સચ્ચાઈ સ્વીકારતા ખચકાતી નથી. હું તને સમજાવી નથી શકતી તાર્કિક, પણ મને ખબર છે તને કંઈ જ નહીં થાય. હું તને કેવી રીતે કહું? જસ્ટ લીવ ઇટ. તું નહીં જ સમજે. હું નહીં, તું નહીં સમજે. મરવાનું તો મારે હતું જ. આ જાન્યુઆરી ફર્સ્ટ સન્ડે, ના એના પહેલા ના એના પછી સાબિત કરી દઉં તને હમણાં જ. તાર્કિક, તાર્કિક ઊભો રહે. કીધું તું ને તને, જાન્યુઆરી ફર્સ્ટ સન્ડે, ના એના પહેલા ના એના પછી. વાત ના કર તું મારી સાથે. પણ શું થયું? પોતાની વાતને સમજાવવાની આ રીત નથી તાર્કિક. તને તને કઈ થઈ ગયું મને હોત તો કશું નહીં થાય. બસ કર તાર્કિક. તને હું સમજાવી નથી શકતી, પણ તું શું બની ગયો છે જો તું. This theory is not my invention, it's my creation. મારું ડ્રીમ, મારી બનાવેલી એક કૃતિ છે. જો હું ના મરું તો મારી બાકીની જિંદગી મૃત્યુથી કમ નહીં હોય. એક છેલ્લી વાર વિચાર કરી જો તાર્કિક. પ્લીઝ પાછો વળી જા. આઈ એમ સોરી નિયતિ. મને એમ હતું કે તું મને સમજે છે, પણ હવે તો મોત જ છે જે મને નહીં છેતરે. શક્ય હોય તો એકવાર તું વિચાર કરી જો કે તું હાલ શું બોલી ગયો છે તાર્કિક. Neetu, I'm really... It's okay, Tarkik. I can understand.
જો તને ખરેખર અહેસાસ હોય તો બસ એકવાર મને પ્રોમિસ આપ કે તું આજ પછી આવું રિસ્ક કરતી જ નહીં લે. પ્રોમિસ. મારા મૃત્યુમાં મારો પોતાનો કોઈ જ હાથ નહીં હોય. નિયતિ, હમ નીતુ, હમ લવ યુ ડાર્લિંગ. મારા લીધે તને ઘણું સહન કરવું પડ્યું હશે નહીં, પણ કંઈ વાંધો નહીં. હવે એવું કંઈ નહીં થાય. તું ના હોત તો મારું શું થાત? શું તું બી? બાય ધ વે, મારા ગયા પછી તું શું કરવાની? બોલિવૂડની જેમ મારો કોઈ ડુપ્લિકેટ શોધી કાઢીશ કે પછી હોલિવૂડ ફિલ્મની જેમ બીજા અઠવાડિયે નવા લગ્ન? ભામી ગયો છે તારો તાર કંઈક. નિયતિ, હમ એ નીતુ, બોલીશ કંઈક? હાલરડું ગાને. મને નથી આવડતું. આવું શું કરે? મને નથી આવડતું. ઓકે ઓકે, ચિલ. ચાલ પાર્ટી કરીએ, ફેરવેલ પાર્ટી. તાર કંઈક તું દારૂ? સ્વર્ગમાં સુવિધા છે કે નહીં એની ખબર નથી. વિચાર્યું ટેસ્ટ કરી લઈએ. જા, ગ્લાસ લેતી આય. બે લાવ તો બે લાવજે. હલો 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 હલો, કોણ? હલો. I'm sorry, Tarkik. I'm sorry, Tarkik. Sorry, Tarkik. નિયતિ, થેન્ક્સ ડિયર. આપણે બંને એકબીજાને હંમેશા સારી રીતે સમજ્યા છીએ.